નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. શ્રી કડવા પાટીદાર સમાજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ગાંધીનગર દ્વારા સર્વાઇકલ કેન્સરની રસી આપવાનો કાર્યક્રમ તાજેતરમાં સેક્ટર 12 ખાતે આવેલ ઉમા સમાજ ભવન ખાતે યોજાયો. ઘણી મહિલાઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સર જોવા મળે છે અને આનું પ્રમાણ વધતું જાય છે. ભવિષ્યમાં આ પ્રકારની શારીરિક સમસ્યાઓ ન થાય તે સારું સર્વાઇકલ કેન્સર વિરોધી રસી લેવામાં આવતી હોય છે. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સમાજની બહેનોને મફતમાં રસી આપવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવેલ, જેમાં 540 બહેનોએ રજીસ્ટ્રેશન કરેલ, જેમાંથી 11 વર્ષથી લઈ 25 વર્ષ સુધીની ઉંમરના કુંવારી 200 દીકરીઓને રસી માટે પસંદ કરવામાં આવી હતી. ઉમિયા સંસ્થાન ખાતે યોજાયેલ રસીકરણના કાર્યક્રમમાં ડોક્ટર નીતાબેન શેખાત, ડોક્ટર દીપ પટેલ, ડોક્ટર પ્રકાશ પટેલ અને તેમના 10 જેટલા નર્સિંગ સ્ટાફે સેવાઓ આપી હતી. ઉમિયા માતાજી સંસ્થાનના મહિલા વિભાગની બહેનો સેવામાં જોડાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મહિલા વિભાગના ચેરમેન સુધા પટેલ, સાંસ્કૃતિક વિભાગના ચેરમેન ડોક્ટર અનિલ પટેલ, યુવા વિભાગના ચેરમેન અજય પટેલ, ઋષિ પટેલ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન જશુભાઈ પટેલ અને સંસ્થાના હોદ્દેદારશ્રીઓનો પૂરા સહયોગ થકી વેક્સિન આપવાનો કાર્યક્રમ સફળ રહ્યો હતો. લાયન્સ ક્લબ ગાંધીનગર ફેમિના તથા પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અને કેન્સર વિશે સમાજમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી 5 કિલોમીટર મેરેથોનનું આયોજન કરવામાં આવેલ. ફેમિના ક્લબ બહેનો દ્વારા ચાલતી સેવાકીય સંસ્થા છે અને આ પ્રકારની મેરેથોનનું પ્રથમવાર આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કેડી હોસ્પિટલ અમદાવાદ, માધવ ઓવરસીઝ અમદાવાદ તથા પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટનો સહયોગ પ્રાપ્ત થયેલ. મેરેથોનની શરૂઆત મુખ્ય મહેમાન લાયન્સ 3232B ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સન્માનીય શ્રી હરીશભાઈ ત્રિવેદીના હસ્તે ફ્લેગ ફરકાવીને કરવામાં આવેલ. આમંત્રિત મહેમાનો કેડી હોસ્પિટલના મેનેજર જીતેન્દ્રભાઈ ચાવડા તથા માધવ ઓવરસીઝના ધવલ દવે પણ ઉપસ્થિત રહેલ. ફેમિનાના પ્રમુખ દક્ષાબેન જાદવે તથા પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટના હિંમતભાઈ પટેલ દ્વારા સમગ્ર મેરેથોનનું આયોજન કરવામાં આવેલ. ગાંધીનગર તથા અમદાવાદના મળીને 225 જેટલા લોકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં લાયન્સ ઝોન ચેરમેન ચંદાબેન યાદવ, ડિસ્ટ્રિક્ટ ચેરમેન મમતાબેન રાવલ, પ્રોજેક્ટ ચેરમેન અચનાબેન દવેની સાથે સંસ્થાના અન્ય સભ્યો પણ ઉપસ્થિત હતા. મેરેથોનને સફળ બનાવવા ક્લબ મેમ્બર્સ તથા પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમના અંતે મંત્રી મિતલબેન રાણાએ સૌનો આભાર વ્યક્ત કરેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.